મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વાત કરીશું આજના કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે. નંબર 1નો આન્સર છે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજીકલ મિશન. નંબર 2નો આન્સર છે આઈટી વિકાસને પ્રોત્સાહન આપવું. ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એનો ચોક્કસ આન્સર નથી મળ્યો. ચોથા નંબરના પ્રશ્નોનો આન્સર છે શિક્ષણ સંદર્ભમાં સાક્ષરતા સંખ્યાની ખાતરી કરવી. પાંચમા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે અમદાવાદ city.org વેબસાઇટ ઉપરથી 24 કલાક માહિતી મળતી રહે છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર છે વર્ગખંડની નવીનતા છે મિત્રો એને ધ્યાનમાં રાખવી અને સ્ટુડન્ટ જે ઉદ્યોગો સાહસિકતા છે એ સંસ્કૃતિનું સંવર્ધન કરવું એની મુખ્ય ભૂમિકા છે. સાતમા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી. આઠમા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે અમદાવાદ. નવમા નંબરનો પ્રશ્ન છે મિત્રો એ ઓપ્શન ઉપર આધારિત રહે છે. 10મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર છે રક્તપિત્તોની વિનામૂલ્યે સારવાર આપવી. 11મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર. 12મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે આયુષ્માન ભારત યોજના. 13મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 800 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. 14મા નંબરના પ્રશ્નનો આન્સર આવશે 8 વર્ષ સુધીના બાળકને રાખી શકાય. 15મા નંબરની અંદર આવશે 800 રૂપિયા. 16મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે 5 કરોડ રૂપિયા જેટલી જોગવાઈ કરવામાં આવેલી 50 કરોડ રૂપિયા જેટલી જોગવાઈ કરવામાં આવેલી હતી. 17મા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 18મા નંબરની અંદર આવશે વિલિયમ બેન્ટિંગ. 19મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 20મા નંબરનો પ્રશ્ન છે 2 ફેબ્રુઆરી 2006. 21મા નંબરનો આન્સર આવશે MSME લોન આપવામાં આવે છે એટલે કે એની અંદર છૂટછાટ આપવામાં આવેલી હતી. 22મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે હેન્ડલૂમ એવોર્ડ આપવામાં આવે છે. 23મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર છે મહત્તમ 8 લાખ રૂપિયા ક્રેડિટ લોન મળે છે. 24મા નંબરનો આન્સર આવશે 40 જેટલા વીજ કાર્યરતો થયા છે. 25મા નંબર છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર. 26નો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ઉપર આધારિત રહેશે. 27મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 6.5 કરોડ જેટલું જોડાણ કરવામાં આવ્યા હતા. 28માં આવશે છત્તીસગઢ સાથે તેનું જોડાણ છે એક ભારત શ્રેષ્ઠ ભારત. 29મા નંબરમાં આવશે બ્રોન્ઝ મેડલ. 30ની અંદર આવશે સ્પીડ સ્કેટિંગ. 31ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો મુરાલી શ્રીશંકર. 32માં આવશે 31 સિલ્વર. 33મા પ્રશ્નોનો જવાબ આવશે વર્ષ 2000. 34માં અંદરની આવશે 1 લાખ રૂપિયા ઇનામ મળે છે. 35મા નંબરની અંદર આવશે આદર્શ સિંહ આનંદ. 36માં આવશે જવાબ મિત્રો ગોપાલ બલ્લભ પટ્ટનાયક. 37માં આવશે 332.87. 38મા નંબરની અંદર આવશે 2005માં ઉદ્ઘાટન થયું હતું. 39ની અંદર આવશે આ જે વિસ્તાર છે લતા નામે ઓળખાતો હતો. 40મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે અનુચ્છેદ 348ની પહેલી કલમ. 41ની અંદર આવશે રામવિલાસ શર્મા. 42ની અંદર આવશે બ્રાહ્મી લિપિ. 43માં આવશે વેદવ્યાસ. 44માં આવશે ઓડિશા. 45નો ચોક્કસ આન્સર મળ્યો નથી. 46ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો દ્રપયાવન એનું નામ હતું જે સરોવર હતું એનું. 47મો નંબર જે પ્રશ્ન છે એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો દ્રૌપદીનું હાસ્ય હતું એ મહાભારતના યુદ્ધ માટે કારણ હતું. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ 6 અધ્યાયમાં શેનું વર્ણન છે કર્મયોગનું. 49ની અંદર આવશે સુગધા. 50માં આવશે રામપ્રસાદ બિસ્મિલ. 51ની અંદર આવશે સુચિતા કૃપલાની. 52ની અંદર આવશે 5 સપ્ટેમ્બર 1920. 53માં આવશે મદનલાલ થિંગરા. 54નો ચોક્કસ આન્સર મળ્યો નથી. 55 નંબર આવશે ચંદ્રયાન મિશનના ડાયરેક્ટર કોણ હતા તો મોહન કુમાર. 56ની અંદર આન્સર આવશે વેલોસિમીટર શું કામ કરે છે તો વેગના યુનિટના ફેરફારોનું માપન કરે છે. 57માં આન્સર આવશે 2379 કિલોગ્રામ. 58મા નંબર જે પ્રશ્ન છે એનો આન્સર આવશે ભ્રમણ કક્ષામાં હોય ત્યારે તે તેનું કામ કરે છે. 59ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર ન્યૂ દિલ્હી છે. 60 નંબર આવશે મોરારજી દેસાઈ. 61ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ચીન. 62ની અંદર ચોક્કસ આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ મળ્યો નથી. 63મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે 50 કરોડ. 64મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે 2023. 65મા નંબરનો જે ક્વેશ્ચન છે
એનો આન્સરની વાત કરીએ તો સ્ટેટ ગવર્મેન્ટ. 66મા નંબરનો જે આન્સર છે આવશે લક્ષદ્વીપ ફ્રૂડ સિક્યુરિટી રૂલ્સ, જે છે મિત્રો એની રચના કરવામાં આવેલી હતી. 67 નંબર છે એનો આન્સર આવશે ધ KVK. 68ની અંદર આવશે ફિશરીઝ એન્ડ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ એટલે કે FIDF ફંડ. 69ની અંદર આવશે વાહનની ફિટનેસ ચકાસવા કરવામાં આવેલું છે. 70મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે કે પ્રવાસ ગુજરાતની અંદર જે પણ મુસાફરો પ્રવાસો કરે છે તેમની સુરક્ષા જળવાઈ રહે તેનો મુખ્ય હેતુ છે. 71મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે સેવાના જે હવાઈ માર્ગો છે એની અંદર સુધારો કરવો. 72માં આવશે 2.3 કિલોમીટર. 73મા નંબરની અંદર આવશે સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન .gujaratgovernment.in. 74નો ચોક્કસ આન્સર મળ્યો નથી. 75માં આવશે તમામ લેન્ડનું કામ છે ઓનલાઈન થઈ શકે. 76મા નંબરનો આન્સર આવશે ધ અનઓથોરાઇઝ્ડ ડીલર. 77ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો લાલા લજપતરાય. 78 નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં રહેલા કણોની સાંદ્રતા છે એ હવાનું પ્રદૂષણ માપવામાં આવે છે. 79ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 6 મંથ. 80ની અંદર આવશે જિલ્લા સૈનિક કચેરી બોર્ડ. 81માં આવશે તૃતીય વિભક્તિ. 82 છે વિદ્યાર્થી મિત્રો એ ઓપ્શન ઉપર આધારિત રહેશે. 83મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે પ્રહલાદ પારેખ. 84ની અંદર આકરોનો સમાનાર્થી થશે કઠણ, અઘરું, મુશ્કેલ. 85 નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો નામપદ. 86માં આવશે વિદ્યાર્થી. 87ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો બહિર્ગોર. 88માં આવશે જામનગર. 89ની અંદર આવશે ન્યૂ દિલ્હી. 90 છે એનો અંદર આવશે ઉકાઈ ડેમ. 91માં આવશે વૌઠાનો મેળો. 92મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે 2400 કરોડ. 93માં આવશે ઝારખંડ. 94ની અંદર આવશે PM મુદ્રા યોજના. 95ની અંદર આવશે 21 એપ્રિલ 2022. 96માં આવશે સૌર. 97ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો તરંગના કંપન ઉપર. 98 નંબરમાં આવશે પેનિસિલિન એક એન્ટીબાયોટિક દવા છે. 99માં આવશે ગતિશીલતા. 100ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો થર્મોફિલિક. 101ની અંદર આવશે જીવરસ સંયુગ્મન. 102ની અંદર આવશે 0.83%. 103ની આવશે પ્રકૃતિના દર્શન થાય છે. 104 છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે સરકારી અથવા સહકારી. 105 છે એની અંદર આવશે તેજસ્વી પદાર્થ. 106 છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 3. 107 છે એમાં આવશે થાઇરોક્સિન. 108 છે વિદ્યાર્થી મિત્રો આવશે એમાં સ્પ્લેશ. 109ની અંદર આવશે રણછોડલાલ છોટા. 110ની અંદર આવશે છાયાવાદી યુગ. 111 છે એની અંદર આવશે ઘની હરી ટહનીઓ મેં યાની કે ઘની હરી ટહનીઓ મેં. 112માં આવશે બહુવ્રીહી સમાસ. 113 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે 90%. 114 છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 17 સપ્ટેમ્બર એટલે કે 2023માં એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. 115મા નંબરની અંદર આવશે બાળ મજૂરી સાથે સંબંધિત છે. 116 નંબરનો વિડીયો છે એમાં આવશે મેડમ કામા. 117મા નંબરનો જે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ભૂપેન્દ્ર પટેલ. 118મા નંબર છે એમાં આવશે અમૃતકાલ પર્યાવરણનો વિકાસ. 119મા નંબર છે એની અંદર આવશે સરદાર સરોવર ડેમ. અને 120 છે એની અંદર આવશે જે જંગલની અંદર પત્તીઓ છે એનું સર્ક્યુલેશન થાય એટલે કે એનો ઉપયોગ કરવામાં આવે તો કોલસો જેવી વનસ્પત જેવું છે એનો ઉપયોગ કરી શકાય છે અને પર્યાવરણ પણ બચી શકે છે. તો આ હતા આજના કોલેજ લેવલના પ્રશ્નો. PDF છે વિદ્યાર્થી મિત્રો ગ્રુપની અંદર આપણે સેન્ડ આજે કરીશું. મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.